જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે કામદા એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું, આ દિવસનું શું મહત્ત્વ છે એના વિશે સંપૂર્ણ માહિતી। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। કામદા એકાદશીનું મહત્ત્વ છે કે તે પાપોને નાશ કરતી અને તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતી માનવામાં આવે છે। પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રતથી ભૂત પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે અને સર્વ પાપોનો નાશ થાય છે। આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી અને વ્રતનો સંકલ્પ કરવો। ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી શ્રી કૃષ્ણ અથવા વિષ્ણુજીની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી। તુલસી પાન અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરવી। નિર્જળા ફળાહાર અથવા એકટાણું કે ઉપવાસ તમે કરી શકો છો। અનાજ ચોખા ઘઉં દાળ લસણ ડુંગળી આજે ન લેવા જોઈએ। એકાદશીની કથા આજે ખાસ સાંભળવી જોઈએ। ભજન કીર્તન કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને કૃષ્ણ ચાલીસાનો પણ પાઠ કરવો જોઈએ। દિવસભર આમ ભગવાનનું નામ સ્મરણ કરવું। બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે વહેલા ઉઠી બ્રાહ્મણ કે ગરીબને દાન આપી વ્રતનું પારણા કરવા જોઈએ। આ દિવસે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ક્રોધ ખોટું બોલવું ઝઘડો ટાળવો, નકારાત્મક વિચારોથી દૂર રહેવું, નિંદા અપશબ્દો બોલવા નહીં। દિવસ દરમિયાન ઊંઘ ઓછી કરવી। તુલસી વિના વિષ્ણુની પૂજા અધૂરી રહે છે, માટે ખાસ શાલિગ્રામને અથવા વિષ્ણુ ભગવાનને તુલસી આજે અર્પણ કરવા। આની તમને ફળની પ્રાપ્તિ વિશેષ એ થશે કે તમારા પાપનો નાશ થાય છે, મનની ઈચ્છાઓ પૂરી થાય છે, આત્મ શાંતિ અને સુખ મળે છે અને પિતૃદોષમાં ખાસ તમને લાભ મળે છે। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। જય માતાજી।